આજે અમારા આગેવાન યુવા નેતા અને પાટીદાર અનામત આંદોલન દરમિયાન જામનગર જિલ્લામાં જેમણે ખૂબ મહત્ત્વની સેવાકીય કામગીરી કરી છે સમાજ માટે, એવા સ્વર્ગસ્થ અંકિતભાઈ ઘાડિયાની પ્રથમ પુણ્યતિથિ છે. અંકિતભાઈએ ખૂબ નાની ઉંમરમાં બહુ મોટી ક્ષમતા બતાવી, તાકાત બતાવી અને નેતૃત્વ કરી બતાવી. જે સમયમાં પાટીદાર અનામત આંદોલન ચાલુ હતું ત્યારે સમાજના તમામ કામોમાં સક્રિયતાથી ભાગીદારી લેવી, ડર્યા વગર કે હાર્યા વગર સતત સંઘર્ષ કરતો રહેવો, સમાજને જ્યાં ક્યાંય પણ મદદની સેવાની જરૂર પડે ત્યાં ખડે પગે ઊભું રહેવું, એવા ગુણ ધરાવતા વ્યક્તિ ખૂબ જ નાની ઉંમરમાં આ દુનિયા છોડીને જતા રહ્યા. પણ એમણે કરેલા કામ, એમણે કરેલી સેવા અને સમાજ પ્રત્યેના એમના જે વિચારો હતા એની નોંધ લેતા આજે પ્રથમ પુણ્યતિથિએ સમાજ તરફથી, યુવા ટીમ તરફથી આજે 251 દંપતીએ રક્તદાનનું આયોજન કર્યું છે. આમ તો આપણે રક્તદાન કેમ્પ જોયા જ છે, પણ આ રક્તદાન કેમ્પ અલગ પ્રકારનો છે, જેમાં 251 દંપતી, પતિ પત્ની બંને આવી અને રક્તદાન કરે એવા પ્રકારનું આયોજન અંકિતભાઈની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવ્યું છે. આજે હું અંકિતભાઈને શ્રદ્ધાંજલિ પાઠવું છું. પહેલાં તો એમને પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે, અને સમાજના આટલો યુવાનો છે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એમણે અંકિતભાઈના સેવાકીય કાર્યોની આટલી સારી રીતે નોંધ લીધી. અંકિતભાઈએ સમાજ માટે જે કાંઈ પણ સમય આપ્યો, શક્તિ આપી છે, એને બદલ અંકિતભાઈ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ આટલી વિશાળ સંખ્યામાં કપલમાં બધા આવીને વ્યક્ત કર્યો છે. એ બદલ પણ હું સમાજના સૌ આગેવાનોનો આભાર માનું છું. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અંકિતભાઈને ભગવાનના ચરણોમાં સ્થાન મળે અને ભવિષ્યમાં આવા કોઈ યુવાન કે જે સમાજ માટે ખૂબ મહેનત કરતા હોય એને ભગવાન આવી રીતે અધવચ્ચેથી આપણી વચ્ચેથી લઈ ન જાય એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ.